કેવા હોવા જોઈએ. સદગુણો આપણી ઓળખાણ હોવી જોઈએ, આપણા સ્વભાવની, આપણા દુર્ગુણોની. તમારા ગયા પછી તમારી કઈ વાતથી લોકો તમને યાદ કરશે એ માણસે ચિંતન કર્યું કે તમારી કઈ વાતથી તમને લોકો યાદ કરશે. શું તમારા સદગુણોથી તમને યાદ કરવામાં આવશે? તમારા ઘરમાં, સમાજમાં, પરિવારમાં જ્યારે તમે નહીં હો યા તમારા વિશેની વાત નીકળશે ત્યારે તમારી કઈ વાત લોકોને યાદ રહેશે? તમારો ક્રોધ, તમારો ગુસ્સો, તમારો લોભ, તમારી ઈર્ષા યા તમારી દયા, તમારી કરુણા, તમારી સૌહાર્દતા? એ આપણે વિચાર કરીએ. ઘરે પણ બાળકોને પુરાણો અને પુસ્તકોના ઉપદેશ સમજાવીએ, કોશિશ કરીએ, પણ એના કરતા જ્યારે વ્યક્તિ પોતાનું એક્ઝામ્પલ આપીને કોઈ વાત સમજાવી શકે ને બાળકોને, તો એની વધારે અસર બાળકો પર થાય કે જો મેં મારા જીવનમાં આમ હતું અને આ રીતે પરિવર્તન કર્યું, હવે મને મારા જીવનમાં ખૂબ આનંદ લાગે છે. જ્યારે તમે ઉપદેશ નહીં પણ ઉદાહરણ રૂપ બની જશો તો તમારો પ્રભાવ આપમેળે સામેવાળા પર થડવા લાગશે. આપણે ઉપદેશ આપવા માંગીએ છીએ પણ ઉદાહરણ રૂપ નથી બનવા માંગતા. તમે કેવલ એડવાઇસ ન કરો, ઇન્સ્પાયર કરો. તમે પોતાની જાતથી પ્રેરિત કરી શકો છો કોઈ વાત. અને જ્યારે આપણે આપણા જાતથી, આપણા આચરણથી કોઈને પ્રેરણા આપી શકીએ તો એનો પ્રભાવ વધારે પડતો હોય છે. પેલું નહીં કહેતા ગાંધી પાસે પેલું ગોળ લઈને કહ્યું કે મારો દીકરો ગોળ બહુ ખાય છે, તો કહ્યું 3 દિવસ પછી આવજે. અને જ્યાં 3 દિવસ પછી આવ્યો ગાંધીજીએ કહ્યું કે ગોળ છોડી દેજો. તો કે આ વાત તો તમે એ દિવસે પણ કહી શકત. ત્યારે એમણે કહ્યું કે ત્યારે હું ગોળ બહુ ખાતો હતો, સૌથી પહેલા હું છોડું પછી કહું. અને વાત એ છે, હું બહુ ક્રોધ કરતો હું તમને બધાને કહું કે ક્રોધ નહીં કરવો જોઈએ, કોઈ અસર થાય? હું જ લોભ, ઈર્ષા, દ્વેષ એમાં રહેતો હું તમને કહું લોભ, ઈર્ષા, દ્વેષ નહીં કરવું તો અસર થાય? આપણું જીવન ઘણીવાર ખરાબ વસ્તુ કોઈની તરત ખબર પડી જાય છે, પણ આપણને સદગુણો શોધવાની આદત નથી ને, એટલા માટે સદગુણો જોઈ શકતા નથી. ઉદાહરણ રૂપ થા, પોતાના પ્રમાણ આપો. જ્યારે કોઈ વાત તમારે કોઈના ગળે ઉતારવી છે તો મેં મારા જીવનમાં આમ પરિવર્તન કર્યું છે. નહીં તો આપણે શીખવાડવા જોઈએ કે બેટા હવેલીએ જવું અને પેલો જ કે તમે 10 વર્ષથી હવેલીએ જાઓ છો, તમારામાં તો બા ફેર પડ્યો નહીં તો હું શા માટે જઉં? આપણે આપણા જીવનમાં અધ્યાત્મ પ્રવેશ કરાવ્યો તો પહેલા કરતા આપણામાં શું ચેન્જીસ આવે, શું ફરક પડે? અને કેવલ મનમાં જ નહીં, આચરણમાં પણ. મહત્વનું આચરણ જ છે. આપણે બધા શું બચી ના મારું દિલ બહુ ચોખ્ખું, દિલ બહુ ચોખ્ખું, ખાલી વ્યવહારમાં હું ખરા. હું તમને ઊંધી છૂટ આપું છું, જાઓ મન ભલે ખરાબ રાખજો, જાઓ બીજા માટે ખરાબ વિચાર, જે કરવું કરો, આચરણ સારું રાખો, ચલો ત્યાંથી શરૂ કરો, વ્યવહાર ઉત્તમ રાખો. આપણે મનનું પ્રમાણ આપીને મન દિલ ચોખ્ખું ને મન ચોખ્ખું એમ કરીને જે બોલવું એ બોલી શકાય, જે ઝઘડવું એ ઝઘડી શકાય, જે કરવું એ કરી. મારું દિલ ચોખ્ખું છે ને, પણ દિલ કોણ જોવા આવ્યું છે? ઘણા લોકો તો ભગવાન મારું દિલ ચોખ્ખું છે, હું દુભાવતો નથી, કોઈનું હેરાન કરતો નથી, મારે પછી ભગવાનની ભક્તિ કરવાની શું જરૂર? અરે તને ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી, એ જ બતાવે છે કે હજી તારું દિલ પવિત્ર નથી થયું. કારણ કે જેનું દિલ ચોખ્ખું થયું હોય, પવિત્ર થયું હોય, એ ભગવાનથી દૂર રહી જ ન શકે. અને એટલા માટે આ એક એવું, કારણ કે મન કોણ જોવા આવવાનું છે? અને દરેકને પોતાનું તો ચોખ્ખું જ લાગવાનું છે. દિલ ચોખ્ખું છે, મન પવિત્ર છે, દરેકને પોતાનું લાગે. આપણને તો આપણું લાગે, પાડોશી પૂછો તો ખબર પડે કે આ કેટલા ચોખ્ખા થયા. આપણી જાતની ઓળખાણ સામેની આંખોથી ખબર પડે કે સામેવાળો તમને કઈ નજરે જોઈ શકે છે. તમે તમારા ભાવનાઓને, વિચારોને તમારા આચરણ દ્વારા અભિવ્યક્ત કરી શકો છો. તમારા જે મન તમારું નિર્દોષ છે, જે તમે કહો છો પવિત્ર છે, ચોખ્ખું છે, તે દિલની ચોખ્ખાઈને વ્યવહારમાં ચોખ્ખાઈ રૂપે પ્રગટ કરી શકો છો. અને એટલા માટે આજ પછી દિલ ચોખ્ખું છે એમ કહીને બચવાની કોશિશ ન કરતા. ક્યાંક આવું કહીને આપણે આપણી જાતને તો છેતરતા તો નથી, કારણ કે કોઈ જોઈ શકતું નથી ને આપણને ચિંતા નહીં, મન ક્યાં જોવા આવવાનું છે. અને એટલા માટે એને જ આગળ મૂકી દે જે દેખાતું નથી, અને જે દેખાય છે એની ચિંતા કરતા નથી. એટલા માટે ચિંતન કરવું. ઘણીવાર સારી સારી વાતોનો આવરણ લઈ આપણે આપણી જાતને દગો આપતા હોઈએ છીએ.
અહીંયા સાધુના લક્ષણો બતાવે. સાધુ સંત સજ્જન વ્યક્તિ કેવો હોય? કહ્યું તિતિક્ષવ, સહનશીલ, કારુણિક, કરુણામય હોય, સુરદ, સર્વદેહિના, સર્વ માટે સુરદ રાખનારો હોય, અજાત શત્રુવ, જેનો કોઈ શત્રુ ન હોય. જીવનમાં એ રીતે જીવો, બંને એટલા ઓછા દુશ્મનો થાય એવી કોશિશ કરો. કદાચ મિત્રો વધારી ન શકો તો દુશ્મનો તો વધારતા જ નહીં. સહજ ક્ષમા આપતા શીખો. માફ કરવું એ બહુ મોટું કાર્ય છે, અને દિલથી ક્ષમા કરો. થાય ભૂલો, ઘણા એના સ્વભાવથી દુખી હોય છે. બીજા બધા રોગો કરતા સ્વભાવનો રોગ વધારે ખતરનાક છે. ગમે તેટલા સત્કર્મો કરીએ, ગમે તેટલી સેવા કરીએ, પણ જ્યારે સ્વભાવમાં જ અપરાધો પડ્યા હોય ત્યારે આપણા સત્કર્મો પણ આપણને આનંદ લેવા દેતા નથી. દૂર દૂર અજાણી જગ્યાએ જઈને સારા થવા જઈએ છે, અને જાણીતા લોકોમાં જ આપણે કેવા થઈને રહીએ. એ જ સાધુ છે જે સ્વજન, ત્રણ વસ્તુ કહું, સહન કરે, સાધના કરે અને સહાય કરે, એ સાધુ છે. સતત જે સહન કરવાની વૃત્તિ વાળો છે, જે સહાય કરવાની વૃત્તિ વાળો છે, અને જે સ્વયંની સાધનામાં રત રહેનારો છે, એ સાધુ છે. સાધુ પુરુષોના લક્ષણો ગણાવ્યા. આગળ પ્રશ્ન કર્યો છે કે ભક્તિનું શું સ્વરૂપ છે? 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. ભક્તિનું શું સ્વરૂપ? ભક્તિની વ્યાખ્યા 3 આચાર્યોએ આપી હિન્દુ ધર્મ. આપણા ધર્મશાસ્ત્રોમાં એક વ્યાખ્યા આપી સાંડિલ્ય મુનિ, સા પરાનુરક્તિ ઈશ્વર. એક વ્યાખ્યા આપી નારદજીએ, નારદ ભક્તિ સૂત્રો પ્રગટ કર્યા. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યલ લબ્ધ્વાપમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ. અને ત્રીજી વ્યાખ્યા વ્યાસજી આપી. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. સૌથી પહેલા તમે જેની ભક્તિ કરો છો એનું મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. તમે જેને ભજી રહ્યા છો એને જાણો છો ખરા? એની સર્વ સમર્થતા, એની સર્વજ્ઞતા, એની સર્વોપરિતા. જ્યાં સુધી મહાત્મ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ભક્તિ દ્રઢ નહીં થાય. 3 શરત આપી. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ, દ્રઢતા પૂર્વક. થોડીક ઘટના ઘટે ને ઘણા લોકો કહે બસ આમ થયું ને, મારો તો ભાવ જ ઉડી ગયો. તો ભાવ હતો જ નહીં, તને વહેમ હતો શ્રદ્ધાનો. ભક્તિ એને કહેવાય જે પ્રતિક્ષણ વર્ધમાનમ, જે ક્ષણે ક્ષણે વધે, એનું નામ ભક્તિ. જે સંજોગો ને પરિસ્થિતિ ડગી જાય તે ભક્તિ નથી. તો માનજો હજી મારા જીવનમાં ભક્તિ પ્રગટ જ નથી. સુદૃઢ. અને ત્રીજું વાત કહ્યું, સર્વતો અધિક સ્નેહ. અને જેની ભક્તિ કરો છો એના પ્રત્યે સર્વથી અધિક પ્રેમ, સર્વથી અધિક સ્નેહ, એનું નામ ભક્તિ છે. તો આ 3 સ્ટેપ ભક્તિમાં યાદ રાખવા. સૌથી પહેલા મહાત્મ જ્ઞાન. તમે જેને માનો છો, જે તમારા ઈષ્ટ છે, એને શાસ્ત્ર દ્વારા સમજો. શાસ્ત્રો દ્વારા એનાથી તમને મહાત્મ જ્ઞાન થશે. ઈષ્ટનું 3 પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ 3 પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. એ સ્વરૂપથી શું છે, મહાત્મ્યનું શું છે અને તત્વથી શું છે. આ 3 પ્રકારનું જ્ઞાન આવે. પછી સુદૃઢતા આવે, પછી સર્વથી અધિક સ્નેહ આવે. અને સર્વથી અધિક સ્નેહ એને કહેવાય કે જેની પાછળ બધું છોડવા તૈયાર થઈ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. જેમ ગોપીઓ બધું છોડીને પ્રભુ તરફ ભાગી, એમ પ્રભુ માટે આપણે શું છોડવા તૈયાર છે? આપણે તો ઓલવેઝ વધેલું જ ભગવાનને આપ્યું. ચલો કલાક બચે છે તો મંદિરે જઈ આવો, બચેલો કલાક આપ્યું. થોડા આટલા ડોલર બચે છે તો લાવો સારા કામમાં વાપરી આવો. બચેલું આપવાની વૃત્તિ છે. ખરેખર તો ભગવાનને ધરી બચેલું પ્રસાદી રૂપે ઉપયોગ કરવો એ સિદ્ધાંત ધર્મનો છે. સર્વ વસ્તુ સમર્પણ. પણ આપણે તો વધેલું હોય તો ભગવાનને ધરવાનું. અને એટલા માટે મૂળ સિદ્ધાંત એ છે કે આ બધું ઠાકોરજીનું છે, અને એ પ્રસાદી રૂપે મને જે આપે એનો હું ઉપયોગ કરીશ. તો ભક્તિ 4 પ્રકારની બતાવવામાં આવી: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ ભક્ત એ છે જેમ રાવણ, કંસ, શિશુપાલ,
દુર્યોધન, એને પણ શાસ્ત્રોએ ભક્ત કયા. એ લોકોએ વેર ભાવથી ભગવાનને ભજ્યા, પણ એવો વેર બાંધ્યો કે સૂતા જાગતા ઉઠતા બેસતા બોલતા એને ભગવાન સિવાય બીજું કોઈ યાદ જ ના. અને એટલા માટે આ તામસ ભક્તો કહે કે ભલે વેર ભાવે, તમારે ભગવાનમાં પ્રેમ ન થતો હોય ને વેર બાંધવું હોય તો બાંધો. જે ભગવાનને ન માનતા હોય એને કહો કે તમે એવું કરો, ભગવાન જોડે એટલો મોટો ઝઘડો કરી લો કે તમારા મનમાંથી જાય જ નહીં, તોય તમારો ઉદ્ધાર થઈ જશે. કારણ કે કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાવ તો એ ઉદ્ધાર જ કરે છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતો યાંતિ તન્મયતામિ. કોઈ પણ ભાવે એની સાથે જોડાવ. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. ભગવાન વિચાર કર્યો, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે. સિપાહીમાં, દ્વારપાલમાં, પત્નીમાં, બધામાં કૃષ્ણ દેખાવા લાગ્યા. ભગવાન કહે, અરે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કર્યો. આજ ભગવાનની અદ્ભુતતા છે. અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. હવે ક્રોધ, ભય આ બધું ભક્તિના સાધન નથી, પણ છતાંય જે સાધન માની લે ભગવાન છે. તો તામસ ભક્તિ એટલે વેર ભાવે ભજન. રાજસ ભક્તિ એટલે સકામ ભક્તિ. ભગવાન પાસે કોઈ કામના માટે જવું, કંઈક ઈચ્છિત ફળ મેળવવા માટે જવું, એ રાજસ ભક્તિ છે. હું ભગવાન પાસે જઈશ તો મને શું મળશે એવા વિચાર સાથે જવું, એ રાજસ ભક્તિ છે. એની ઉપર છે સાત્વિક ભક્તિ. એવું જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં, મુક્ત થઈ જાઉં અને મુક્તિની મનોકામનાથી જઉં, એ સાત્વિક ભક્તિ છે. પણ એનાથી પણ ઉપરની વાત કરી, જેને ભાગવતી ભક્તિ કહેવાય, જેને આપણે પુષ્ટિ ભક્તિ કહીએ, એ છે નિર્ગુણ ભક્તિ. હું પ્રભુ પાસે જઈને પ્રભુને શું સુખ આપીશ એવા વિચાર સાથે જઉં, એ નિર્ગુણ ભક્તિ છે. કે જ્યાં ભગવાનના સુખનો વિચાર હોય, જ્યાં તત્સુખનો વિચાર હોય. પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત, પહેલો સિદ્ધાંત છે તત્સુખ. પ્રભુને હું શું સુખ આપીશ. સાધારણ જીવ સતત વિચારતો હોય, ભગવાન પાસે જઈને શું માંગીશ, કયું સુખ મેળવીશ. અને વૈષ્ણવ સદાય વિચારતો હોય, ભગવાન પાસે જઈને એમને કયું સુખ આપીશ. આજે શું લાડ લડાવ ઠાકોરજીને કે એમને આનંદ થાય. આમ પ્રભુના સુખનો વિચાર કરીને કરવામાં આવતી ભક્તિ એ નિર્ગુણી ભક્તિ છે. આમ ભક્તિનો ઉપદેશ આપ્યો છે, માતાનો ઉદ્ધાર થયો. તૃતીય સ્કંદને અહીંયા વિરામ આપીએ. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું છે. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, 31 અધ્યાય. અને વિસર્ગ લીલાના 4 પ્રકરણ મહાપ્રભુજી સમજાવે છે. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. આ 4 પ્રકરણ સમજાવે, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. જો આ શબ્દો આપણે ઘણી વાર સાંભળ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે. એટલે કે પ્રત્યેક મનુષ્યને આની કામના છે. આ 4 વસ્તુ કરવાની નથી, આ આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા જ આ 4 વસ્તુ ઈચ્છીએ છીએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પુરુષાર્થ બધાને જોઈએ છે. ધર્મની જેટલી બાબતો છે એ બધાને પોતાના માટે જોઈએ છે. એ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, નાસ્તિક હોય, ગમે તેવો પાપી જીવ હોય, પણ એને સામે વાળો તો ધાર્મિક જ જોઈએ છે. ધાર્મિક એટલે દયા, પ્રેમ, કરુણા, અહિંસા, સત્ય, અચૌર્ય. સામે વાળો તેવો જ આપણને જોઈએ. બધા આગળ ખોટું બોલતા હોય, પણ એ ખોટું બોલનારો માણસ એવું ઈચ્છે કે મને કોઈ એવો માણસ મળે જે ખોટું બોલે. બધાને છેતરતો હોય, કોઈ બોસ હોય ને એને ઘણા સ્ટાફ હોય, એ કોઈ દિવસ નોકર કામમાં, એ કોઈ સ્ટાફમાં કોઈ એવું રાખે કે એને છેતરે કે ના ના મને છેતરવું ગમે છે, તો બધા માણસ એવા રાખું જે છેતરવામાં હોશિયાર હોય. એ છેતરનારો માણસ પણ કેવો માણસ ગોટે? કોઈ ઈમાનદાર માણસ જોઈશે કે જેના પર ભરોસો કરે. જે ક્રોધી વ્યક્તિ હોય, બધા આગળ ગુસ્સે થતો હોય, એને કોઈ સામે એની સામે ગુસ્સો કરે ગમે? પોતે 24 કલાક કરે છે, કાયમ ક્રોધ ગુસ્સામાં જ હોય છે, પણ સામે વાળો તો એને શાંત જ જોઈએ છે. એટલે ક્રોધ કરનારને પણ શાંતિ રાખનારો માણસ જ જોઈએ છે. ખોટું બોલનારને સાચું બોલનારો જ જોઈએ છે.
ક્રૂર વ્યક્તિને પણ સામેવાળો ક્રૂર નથી જોઈતો, એ તો દયાળુ જ જોઈએ છે. એટલે ભગવાનમાં માને ન માને, પાપીમાં પાપી માણસ હોય એને ધર્મની જ અપેક્ષા છે. એને સામેથી ધર્મ જોઈએ છે. કરી નથી શકતો એ જુદી વાત, ઈચ્છા ધર્મની જ રાખે છે. તો આ ધર્મ પુરુષાર્થ છે. અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ છે. શેના દ્વારા મારા જીવનમાં સુખ આવે? અને સુખ મેળવવું, સુખી થવું, ધનવાન થવું એ કોઈ અપરાધ નથી. દરેક વ્યક્તિએ સુખી થવું જોઈએ. આ પુરુષાર્થ છે. દરેકે એના માટે પ્રયાસ કરવો જોઈએ ને. એ પ્રયાસ બહુ સહજ છે, કોશિશ કરવી જોઈએ. એમાં ધર્મને કોઈ વાંધો નથી. આપણે કોઈ સંન્યાસી નથી. જો સંન્યાસના ધર્મો જુદા હોય અને ગ્રહસ્થના ધર્મો જુદા હોય. જ્યારે કોઈ સંન્યાસ લે એના માટે બધું ત્યાગ છે. આપણા ગ્રહસ્થો માટે બધું ત્યાગ નથી, આપણા માટે તો ઉપયોગ છે. ભોગ કરતા પણ ઉપયોગ શ્રેષ્ઠ છે. કે આ બધી વસ્તુનો ઉપયોગ કેમ માણસ કરી શકે એના ઉત્તમ જીવન માટે. એટલે ધાર્મિક થવું એટલે બધું છોડી કરી ઘર બાર ધન પૈસો મૂકીને નીકળી જવું એ જ ધાર્મિક હોય એવું નથી. એ સંન્યસ્ત જે ધાર્મિક છે એમના માટે છે. ગ્રહસ્થ લોકોના ધર્મો જુદા છે. આપણે બધા ગ્રહસ્થ છીએ અને એટલા માટે આપણા સંબંધો હોય, ઘર હોય, આપણા ધન હોય, મિલકત હોય, બધું જોવું જોઈએ. ઘણા લોકો એમ માને કે આ બધું ધર્મનું વિરોધી ના. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બીજું છે અર્થ, અને અર્થ સુખના સાધનો મેળવવા અને એનો પ્રયાસ કરવો બહુ સ્વાભાવિક છે ગ્રસ્ત માટે. ત્રીજું છે કામ. અનેક કામનાઓ માણસના જીવનમાં છે અને બહુ સ્વાભાવિક વૃત્તિ છે. મન અનેક વિધ કામનાઓ કરે છે. અને ચોથું છે મોક્ષ, મુક્તિ. એ પણ મનુષ્યનો સ્વભાવ છે. તમે જે મેળવ્યું છે એનાથી છૂટીને તમને આનંદ આવે છે. પહેલા એમ થતું હતું કે એક બાળક થઈ જાય તો સારું, એક બાળક હોય તો સારું. અને જ્યાં બાળક થયું ને એવું તોફાની, ત્યારે એમ કે આ સ્કૂલે જાય તો શાંતિ. હવે છૂટીને આનંદ આવે છે. પહેલા એમ થાય પોતાનું એક ઘર બની જાય તો સારું, એ ગિરાત બાબા પરિક્રમા, પોતાનું એક ઘર. અને થઈ ગયું ઘર, અને એક વર્ષ સુધી કોઈ બહાર ફરવા ના લઈ જાય તો ઘર માથે લઈ લઈએ કે શું ઘરમાં જ મરવાનું છે, બહાર તો ચાલો. કેમ? આ ઘર માટે તો આટલી માનતાઓ રાખી હતી. હવે એને છોડીને આનંદ આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. તમે જે મેળવો છો એનું આકર્ષણ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી એ તમારી પાસે નથી આવી ગયું. જ્યાં તમારી પાસે આવી ગયું એટલે આકર્ષણ ગયું. જેણે જેણે ઘરમાં સ્વિમિંગ પુલ બાંધ્યા છે એમાં કેટલા લોકો નાય છે? જ્યાં ઘરે થઈ ગયું એટલે પૂરું. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, સહજ છે. એને છૂટવું ગમે છે. છૂટવામાં એને આનંદ લાગે છે. જો તમે કમાવા માટે ઓફિસમાં કામ કરવા બેઠા હો, ત્યારે પગાર ચાલતો હોય, તમને મળતો હોય, તો એ કામ કરતા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં ખર્ચવા ગયા હો ત્યારે વધારે મજા આવે? શોપિંગમાં ત્યાં છોડવા બેઠા છો. મુક્તિ સ્વભાવ છે. તમે મુક્ત થઈને આનંદ. એટલે જ્યાં છે, નાનું બાળક હોય તો સૂટ પહેરી લે, પપ્પાનું ટાઈ પહેરી. જો પપ્પા જેવો થઈ ગયો કે પપ્પા જેવો, એમ રાજી થાય પપ્પા જેવો. અને પપ્પા કોશિશ કરતા કે હું હજી નાનો લાગુ, હજી નાનો લાગુ. મોટા મોટા ઘરમાં રહેનારા વ્યક્તિને એમ થાય કે આ તો ઘણું રહે, લાવ ને ઇન્ડિયામાં કોઈ નેચરોપેથી હોસ્પિટલમાં જઈને રહીએ, જ્યાં ઓર્ગેનિક ફૂડ હોય, લાઇટ પાણી કઈ જ ના, નેચરમાં લઈએ અને સાવ નેચરલ જગ્યા હોય અને ઝૂંપડા જેવું ત્યાં કોટેજીસ હોય, અઠવાડિયું રહે, ફ્રેશ થઈ ગયા હો. તો આમાં ફ્રેશ થતા તો ભાઈ ઘર બાંધવાની જરૂર શું હતી? પણ મેળવ્યું છે એમાંથી છોડીને આનંદ આવે છે. છીએ ત્યાંથી બીજે જઈને આનંદ આવે છે. આ મનુષ્યનો સ્વભાવ છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે. મહાપ્રભુજી તો ચારે પુરુષાર્થો અલૌકિક રૂપે વૈષ્ણવના બતાવ્યા. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ, ધર્મો અર્થો હરિરેવહી, કામો હરિર્નિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એક સાધારણ સામાજિક વ્યક્તિના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને એક વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વૈષ્ણવનો ધર્મ કયો? હરિની દાસતા, એ જ ધર્મ છે. સર્વદા સરભાવેન ભજનીય વ્રજાધિપ. એ વ્રજાધિપની સેવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. વૈષ્ણવનો અર્થ કયો? અર્થો હરિરેવહી. સ્વયં ભગવાન જ વૈષ્ણવ માટે અર્થરૂપ છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો યહ ધન. નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજાયો, જા ધન તે ગોકુલ સુખ લૈયત,
સઘરે કાજ સમારે. એટલે આપણે ત્યાં વધાઈના ગાનોમાં આવે છે કે સાચું ધન કયું કે જેનાથી એ વ્રજનું સુખ મળે એ જ આપણું સાચું ધન, અને એ છે આપણા ઠાકોરજી. અર્થો હરિદેવે કામો હરિર્દિદૃક્ષૈવ. કામ પુરુષાર્થ વૈષ્ણવનો કયો? પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, પ્રભુને ગોદમાં લેવાની ઈચ્છા, પ્રભુને શૃંગાર ધરવાની ઈચ્છા, પ્રભુને ભોગ ધરવાની ઈચ્છા. આમ પ્રભુ સંબંધી જેટલી કામનાઓ છે એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૈષ્ણવનો મોક્ષ કયો? જન્મ મરણના ચક્કરમાંથી વૈષ્ણવે નથી છૂટવું. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. જન્મરણથી છૂટવું એ મુક્તિ નથી, પણ મન ભગવાનના ચરણોમાં ચોંટી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. મોહનું મરવું અને મોહનમાં લાગવું એ જ મુક્તિ વૈષ્ણવ. મેરો મન ગિરધર છબી પર અટક્યો. આમ મન પ્રભુનું થઈ જવું એ મુક્તિ છે વૈષ્ણવ. તો આમ ચાર પ્રકારના પુરુષાર્થની પ્રકરણની વાત કરી. આવો પ્રવેશ કરી ધર્મ પ્રકરણમાં, મનુની કન્યાના વંશમાં. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. 16 કન્યાઓ થઈ. 16 કન્યામાંથી 13 કન્યા ધર્મને પરણાવી. સુંદર પરિવાર છે ધર્મનો પણ. બહુ આધ્યાત્મિક તત્વજ્ઞાન આમાં સમાયેલું છે. પહેલી કન્યા શ્રદ્ધા. જ્યારે ધર્મ સાથે પરણીત અને પુત્ર થયો શુભ. શ્રદ્ધા અને ધર્મ ભેગા થાય તો જીવનમાં શુભ આવે. બીજી કન્યા મૈત્રી ધર્મ સાથે પરણાવી અને પુત્ર થયો પ્રસાદ. જીવનમાં પ્રસન્નતા આવે. એમ આખી 13 કન્યાઓના ધર્મ સાથે વિવાહ થયા છે. અદ્ભુત તત્વજ્ઞાન બતાવવામાં આવે છે. અને એમના પુત્રો થયા. 14મી કન્યા સ્વાહાના વિવાહ અગ્નિદેવ સાથે થયા. અને એટલે જ આપણે જયારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા સ્વાહા એમ બોલીએ છીએ, કારણ કે સ્વાહા એ અગ્નિદેવની પત્નીનું નામ છે. 15મી કન્યા સ્વધાના વિવાહ પિતૃઓ સાથે થયા. એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા.